ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે। શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ બાતમીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે જે જાણીને કોઈ પણ સામાન્ય નાગરિકનો હોશ ઉડી જાય। સબકા ફ્રૂટ્સના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી વિદુર ઘી તૈયાર કરવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સુરત શહેર પોલીસે લાલ આંખ કરી છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ અને તેલના મિશ્રણથી નકલી ઘી બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે કુલ 35,81,530ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી 2 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સચિન જીઆઈડીસી રોડ નંબર 6 પર આવેલી સબકા ફ્રૂટ્સ નામની ફેક્ટરીમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવે છે। આ બાતમીના આધારે પોલીસે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન ફેક્ટરીમાં મોટા પાયે મશીનરી અને પેકિંગ સાધનો મળી આવ્યા હતા। પકડાયેલા આરોપીઓ ભરતભાઈ ગોગનભાઈ પોલરા અને અમીન બાબુભાઈ વઢવાણિયાએ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે। તેઓ 1 કિલો ચોખા ઘીમાં પામોલીન તેલ, વનસ્પતિ ઘી, એસેન્સ, કેમિકલ અને કલર ઉમેરીને 15 કિલો નકલી ઘી તૈયાર કરતા હતા। આ ભેળસેળયુક્ત ઘીને વિદુર ઘીના નામે આકર્ષક પેકિંગમાં સુરત સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં શુદ્ધ ગાય ભેંસના ઘી તરીકે વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે ફેક્ટરી અને તલંગપોર સ્થિત ગોડાઉનમાંથી નકલી ઘી બનાવવાની મશીનરી, ફિલિંગ મશીન અને પેકિંગ સાધનો, ભેળસેળયુક્ત ઘીના તૈયાર ડબ્બા અને પાઉચનો મોટો જથ્થો, રિફાઇન્ડ પામ ઓઇલ અને વનસ્પતિ ઘીના ડબ્બાઓ, રોકડ રકમ 2 લાખ, મોબાઈલ ફોન મળી કુલ 35,81,530નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ નકલી ઘી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને બજારમાં કયા ભાવે વેચાતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। જ્યારે ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આરોપીઓએ FSSAIના લાયસન્સનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યું છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા। આજે ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી જે ડ્રાઈવ ચલાવી રહ્યા છે, ડુપ્લિકેટ ઘી, પનીર વગેરે બનાવનાર લોકો પર બરોબર કાનૂની પાઠ ભણાવી રહ્યા છે। અમારી 32 વ્હીકલ વાન પૂરા ગુજરાત में આ ટેસ્ટિંગ માટે ફરી રહ્યા છે। ખાસ કરીને સુરત આ પકડવામાં નંબર 1 રહ્યું છે। એનું કારણ એ છે કે એસઓજી પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે અને અમારા અધિકારી એમને સહયોગ આપી રહ્યા છે। ખાસ કરીને મીડિયાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે, જે અમને માહિતી આપે છે, જે લોકોમાં જાગૃતતા કરે છે। એનાલોગ પનીર અને ઓરિજિનલ પનીરમાં આજે ઘર ઘર તક સુધી સાચી માહિતી પહોંચાડી એના હિસાબે સુમુલ ડેરીમાં 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું વધુ પનીર વેચાવા લાગ્યું છે અને ડુપ્લિકેટ એ પનીર સુરત શહેરની અંદર ખાતા બંધ થઈ ગયા। એ જ રીતે પૂરા ગુજરાતમાં આવી ડ્રાઈવ ચાલશે। આ એક દિવસ પૂરતું નથી અને જે બદમાશ લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ આ માધ્યમ દ્વારા સાંભળી લે અને નહીં સાંભળે
તો એને પકડવામાં આવશે. અમને માહિતી આપનાર અમારું ઘણીવાર આવું ડુપ્લિકેટ બનાવીને અમારો કાન પણ પકડે છે મીડિયાવાળા, એને અમે પોઝિટિવ તરીકે લઈએ છીએ. હજી માહિતી વધુમાં વધુ લોકો સુધી જાય. અને મારી એક વિનંતી છે કે સસ્તું ખરીદવા જશો તો ચોક્કસ પ્રકારે ભેળસેળ વાળું છે. સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ વસ્તુ, બ્રાન્ડ બનાવનાર એવી સારી ડેરીની પ્રોડક્ટ ખરીદવા માટે હું લોકોને વિનંતી કરું છું. છૂટક કે છૂટા પેકેજમાં મળતી વસ્તુઓ ન લેવા માટે પણ હું અનુરોધ કરું છું. આધુનિક સમયની તપાસ પદ્ધતિ મુજબ પોલીસે સમગ્ર દરોડાની કાર્યવાહીનું ડિજિટલ રેકોર્ડિંગ કર્યું હતું. એસઓજીના અધિકારીઓએ ઈ સાંખ્ય એપ્લિકેશન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી. આ એપ દ્વારા જનરેટ થયેલા ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 63(4) ના પ્રમાણપત્રોને પણ તપાસના કામે જોડવામાં આવ્યા છે. આનાથી આરોપીઓ સામે કોર્ટમાં મજબૂત ટેકનિકલ પુરાવા રજૂ કરી શકાશે અને તેઓ કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં.